નમસ્કાર મિત્રો, આજે તારીખ 1/10/2025 અને છેલ્લું નોરતું. આજે આપણે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના માંડોદર ગામે એક પ્રગતિશીલ ખેડૂત ભાઈએ આપણે ભીષ્મા કંપનીનું રુદ્રા બિયારણ વાયેલું છે. તો આપણે તેમની વાડીએ આંટો મારવા આવ્યા છીએ. તો જોઈ એકો તમે એમનો કપાસ, વીણાટ પણ આવી ગયો છે, બધા ડાબકા ખુલી ગયા છે અને માલ પણ એટલો છે. અને એવું નહીં કે એક ઠેકાણે આખામાં એવો છે. જોઈએ અત્યારે આપણે કપાસની અંદર બસો વર્ષ છે. જોઈ લો, ચારે બાજુ છે. અમુક ડોકા કાપી નાખેલા છે. જો માલ તમે સિરીઝ તો હાલો એ ભાઈને જ આપણે મળવી. રામ રામ ભાઈ. રામ રામ. તમે આપણે ભીષ્મા કંપનીનું રુદ્રા બિયારણ વાવ્યું છે. હા. તમારું નામ? મારું નામ સુરેશભાઈ સતુરભાઈ જોગરાજિયા. ગામ? ગામ માંડોદર. બરોબર. તાલુકો ગઢડા, જિલ્લો બોટાદ. હા. આપણે કેટલા પેકેટનું વાવેતર છે કુલ? કુલ 5 પેકેટ. 5 પેકેટનું. અને અત્યારે આ વીણી આવી ગઈ છે. હા. તો આ બિયારણ તમને કેવું લાગ્યું? બિયારણ સારું છે. જો આનું ઝીંડું થોડુંક ઝીણું થાય પણ ડાબકો સારો થાય. હા. અત્યારે માલ કેટલો કહેશે છોડવામાં? માલ ઘણો છે. જો 70 થી 80 ઝીંડવા છે અને અત્યારે 30-40 તો ડાબકા ખુલી ગયા છે. હા, એટલા ખુલી ગયેલા. જો વીણાતે સારું છે. આને વીણાતે સારું છે. વજન કેવોક થાય? વજન થાય છે. અને રોગ જીવાતમાં? એ હાવ નોર્મલ. રોગ જીવાત હાવ નોર્મલ. આમાં કેટલા વાર દવા છાંટી છે? આમાં 3 થી 4 વાર. 3 થી 4 વાર દવા છાંટી. હા. આ બિયારણથી આમ તમને સંતોષ ને? હા. વાવવું હોય તો હોવાય ખરું ને? હા. કાંઈ વાંધો નહીં. તોય પણ આપણે પછી છેલ્લે મળશું. આ બધો વીણી લ્યો, કેટલું ઉત્પાદન આવે, કેટલા મણ વીઘે ઉતરે છે એ જરાક નક્કી કરજો. પછી પાછા આપણે મળશું અને બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરજો. હા. જો વીણી લાગઠ આવી ગઈ છે. અત્યારે એક છોડવે 30-40 ડાબકા છે. જોઈ લો તમે. આખામાં ક્યાંય બગડ્યો નથી ને? નહીં, ક્યાંય બગડવાનો પ્રશ્ન નથી. લાલ થઈને હુકાણો કે એવું ક્યાંય નથી ને? કાંઈ નહીં. બધો એકદમ ઊભો હશે. હા. હાથથી 8 કપાસિયા હે. જુઓ મિત્રો, આ કપાસમાં કેટલો માલ છે, કેટલા ઝીંડવા છે અને ફાલ કેટલો છે. અને વીણી પણ આવી ગઈ છે. અત્યારે 10 મણ વીઘે થાય એટલી વીણી આવી ગઈ છે. એ પણ તમે ખેડૂતના મુખેથી સાંભળ્યું. જોઈ જો માલ એક છોડવે 80-90 ઝીંડવા છે અને ફ્લાવરિંગ ચાલુ છે. અને બીજા બાજુમાં બધા કપાસ સુકાઈ ગયા છે. તમારે રૂબરૂ જોવો હોય તો રૂબરૂ પણ તમે જોઈ શકો. અને આ કપાસમાં આખાઈમાં 15 વીઘામાં ક્યાંય એક પણ છોડવો પીળો નથી પડ્યો કે ડાઘ નથી પડ્યો. જો આનો માલ, આમાં વજન સારો થાય.
ક્વોલિટી જોરદાર. તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે ટોટલ બિયારણની સંપૂર્ણ માહિતી જોઈતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને દરેક ખેડૂત મિત્રો સુધી આવા વિડીયો પકડજો જેથી દરેકને સારા બિયારણની માહિતી મળતી રહે. અમારા એક પણ વિડીયો મિત્રો ખોટા નહીં આવે, કોમ્પ્યુટરથી બનાવેલા નહીં હોય. હકીકત ખેડૂતની વાડીએથી જે હશે તે તમને જોવા મળશે. તમારે ગમે ત્યારે કોઈ પણ ખેડૂતની વાડીએ જવું હોય તો કોમેન્ટ કરજો, હું તમને નંબર આપીશ, તમે રૂબરૂ જોવાની છૂટ. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.